જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સડનલી ટાઈમ પૂરો થઈ ગયો તો જેના કારણે આમ રહ્યું થોડુંક. ચાલો, રિએક્શન વિથ હાઇડ્રોજન આપણે પૂરું કર્યું. ઓકે, રિએક્શન વિથ હાઇડ્રોજન આપણે પૂરું કર્યું. ચાલો આગળ જોઈએ. હાલો, એના પછી હાઇડ્રોફ્લોરિક એસિડ વાત આપી છે આપણને, હાઇડ્રોફ્લોરિક એસિડ વિશે. ઓકે, તો જો બહુ અગત્યની વસ્તુ છે, એવો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. HF સામાન્ય તાપમાને અને દબાણે, સામાન્ય તાપમાને અને દબાણે H2F2 ડાઈમર સ્વરૂપે હોય અને તે પ્રવાહી છે. ડાઈમર સ્વરૂપે હોય અને તે પ્રવાહી છે. એ સિવાયના બધાય વાયુ, એ સિવાયના બધાય વાયુ પણ પ્રબળ H બંધ. તેથી સામાન્ય તાપમાને અને દબાણે H2F2 ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અને તે પ્રવાહી છે. ત્યારબાદ પ્લેટિનમના રિટોર્ટમાં KHF2 ને ગરમ કરતા શું મળે? H2F2 મળે છે. પ્લેટિનમના રિટોર્ટમાં, પ્લેટિનમના રિટોર્ટમાં, રિટોર્ટ એટલે ભઠ્ઠી, ભઠ્ઠીમાં KHF2 ને ગરમ કરતા H2F2 અને KH મળે છે. H2F2 અને KH મળે છે. ત્યારબાદ HFના જદ્રાને, HFના જદ્રાને ગટા પરચાની બોટલમાં રાખવામાં આવે છે. તમને એ થાય સાહેબ આ ગટા પરસા એટલે શું? એ ગટા પરસા એટલે શું? કારણ કે HI SiO2 સાથે પ્રક્રિયા કરે. SiO2 એટલે સિલિકા, સિલિકાને કહેવાય કાચ. HF છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરે. એ કોની સાથે પ્રક્રિયા કરે? સિલિકા સાથે. અને એને કહેવાય ઇચિંગ. સજીવ ખાય ને એને ઈટિંગ કહેવાય. આ નિર્જીવ છે એ HF ખાઈ જાય કાચને, એને ઇચિંગ કહેવાય. HF કાચની બોટલને ખાઈ જાય એટલે એને ઇચિંગ કહેવાય. લેબમાં તમને HCl ભરેલું જોવા મળશે, HBr ભરેલું જોવા મળશે, HI ભરેલું જોવા મળશે, પણ HF કોઈ દી કાચની બોટલમાં જોવા નહીં મળે.
HF કોઈ દી કાચની બોટલમાં જોવા નહીં મળે. લેબમાં એકવાર આટો માર લેજો. લેબમાં હવે જે અહીં ઓફલાઈન થાય માતાજીની દયાથી, તો અહીંયા એકવાર આટો માર લેજો લેબમાં. તમને HF ક્યાંય જોવા નહીં મળે. HF ક્યાંય બોટલમાં ભરેલું જોવા નહીં મળે, કારણ કે એ કાચને ખાઈ જાય. આ પ્રક્રિયા આપણી TBમાં નથી, પણ ખબર હોવી જોઈએ. SiO2 H2F2 સાથે પ્રક્રિયા કરે, SiF4 બનાવે 2H2. આ SiF4 વધેલા H2F2 સાથે પ્રક્રિયા કરે અને બનાવે H2SiF6. એને કહેવાય હાઇડ્રોફ્લોરોસિલિક એસિડ. એને કહેવાય હાઇડ્રોફ્લોરોસિલિક એસિડ, H2SiF6. H2SiF6 હાઇડ્રોફ્લોરોસિલિક એસિડ. એ કાચને ખાઈ જાય હો H2F2. અને નિર્જળ HF, નિર્જળ HF PTAU સ્ટીલ અને AGના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. નિર્જળ HF. અને આ પ્રશ્ન તો ગુજકેટમાં પૂછાઈ ગયો. HFના જદરાને શેમાં રાખવામાં આવે છે? તો એને કાચની બોટલમાં ન રાખવામાં આવે, ને ગટ્ટા પરસાની બોટલમાં રાખવામાં આવે. ગટ્ટા પરસા એટલે શું? જોવો કહું કે આ રબર, આને આપણે ગટર પણ કહીએ, આને આપણે ગટર પણ કહીએ. તો એ ગટર એ આ શબ્દનો અપભ્રંશ છે. એનું હાસું નામ છે ગટ્ટા પરસા. એનું હાસું નામ છે ગટ્ટા પરસા. એ ગટર આપણે આના નામનો અપભ્રંશ કરી નાખ્યો. હું કરી નાખ્યું? અપભ્રંશ. એનું નામ છે ગટ્ટા પરસા. એટલે આવા રબરની બનાવેલી બોટલમાં જુઓ, આવા રબરની બનાવેલી બોટલમાં HFને રાખવામાં આવે. આવા રબરની બનાવેલી બોટલમાં HFને સંગ્રહિત કરવામાં આવે. જદરાની વાત છે ઓ. નિર્જળની કહી દીધી. જુઓ, નિર્જળ હોય તો HF PTAU સ્ટીલ અને AGના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. ઓકે. હવે એના પછી રિએક્શન વિથ O2. એના પછી રિએક્શન વિથ O2. O2 સાથે કઈ રીતે? તો કે હેલોજન O2 સાથે સંયોજાય એક કરતાં વધુ પ્રકારના ઓક્સાઇડ રચે, જેમાં મોટા ભાગના કેવા છે? અસ્થાયી. હેલોજન ઓક્સિજન આયરે જોડાય ત્યારે મોટા ભાગના કેવા છે? અસ્થાયી. શું કામ? તો કે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા હાઈ હોય. એની વિદ્યુત ઋણતા કેવી હોય? હાઈ હોય. જો એમાંય OF2 અને O2F2 જાણીતા છે, જે પૈકી OF2 અસ્થાયી છે અને બંને ફ્લોરાઇડ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ. કેવા છે? પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. સાફ કરવા માટે વપરાય ફ્લોરિનેટિંગ એજન્ટ છે. OF2 અને O2F2 આ એવા જે બે સંયોજનો છે કે જેમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ધન હોય. બાકી એક પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ક્યારેય ધન ન હોય. આ બેયમાં જોવો, એ ધન આયન તરીકે જોડાયેલો છે ઓક્સિજન. બાકી કોઈ દી ધન આયન તરીકે જોડાય નહીં. આમાં જોડાયેલો શું કામ? તો કે ફ્લોરિન એના કરતા પણ વિદ્યુત ઋણ છે. લે, ઓક્સિજનને કઈ લેતો જા ભાઈ. શેરની માથે કોક સવા શેર હોય જ હો. શેરની માથે કોઈ હવા શેર હોય જ. તો ઓક્સિજન ઉપર ફ્લોરિન હવા શેર થયો. જોવો, ઓક્સિજન આખા ગામમાં ઋણાયન તરીકે આટા મારતો હોય, પણ અહીંયા જોવો ફ્લોરિને એને ધન આયન ઢીચકી દીધો. ત્યારબાદ યુઝિસ ઓફ O2F2 નો ઉપયોગ વપરાઈ ગયેલ પ્લુટોનિયમમાંથી પ્લુટોનિયમને અલગ કરવા માટે. લે, આ કેવી વાત થઈ? વપરાઈ ગયેલ પ્લુટોનિયમમાંથી પ્લુટોનિયમ અલગ કરવો. વાહ વાહ, સરસ. હાલો કહું તમને, ઉભા રહ્યો. મેં હું વાત કીધી? વાહ વાહ નથી કરવું. હાલો, સરસ. મેં હું વાત કીધી તમને કહું. આ વાત મેં ઘણી વાર તમને કીધી હશે. આ વાત મેં તમને ઘણી વાર કીધી પણ હશે.
બોમ્બે પાસે ટ્રોમ્બે, જગ્યાનું નામ છે બોમ્બે પાસે ટ્રોમ્બે, જ્યાં 4 ન્યુક્લિયર ભઠ્ઠી છે. બોમ્બે પાસે ટ્રોમ્બે, જ્યાં 4 ન્યુક્લિયર ભઠ્ઠી છે. આ 4 ન્યુક્લિયર ભઠ્ઠીમાં શું થતું હોય? તો કે અહીંયા શું હોય? કોઈ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. કોણ હોય? રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. આમાં ભર્યું હોય ફ્યુલ. ફ્યુલ વડે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સમાં આપણને શું મળતું હોય? ઇલેક્ટ્રિસિટી, ઉર્જા, વિદ્યુત ઉર્જા મળતી હોય. પણ હું તમે જાણીએ છીએ એકોર્ડિંગ ટુ કેમેસ્ટ્રી, હું તમે જાણીએ છીએ એકોર્ડિંગ ટુ કેમેસ્ટ્રી, ક્યારેય કોઈ પ્રક્રિયા 100% થતી જ ન હોય. ક્યારેય કોઈ પ્રક્રિયા 100% થતી જ ન હોય. તો અહીંયા પ્રક્રિયા 100% તો થતી જ ન હોય. ધારી લ્યો કે મેં અહીંયા પ્લુટોનિયમ લીધો 20 ગ્રામ. ધારી લ્યો કે મેં અહીંયા પ્લુટોનિયમ લીધો 20 ગ્રામ. પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો એ 100% નહીં જ વપરાણું હોય. ધારી લ્યો કે 0.5 ગ્રામ પડ્યો છે. તો એ 0.5 ગ્રામને હવે મારે જોતો છે. તો એ અહીંયા આપ્યું જુઓ. એ વાત તો તમને કહેવાની હતી. હવે મારે 0.5 ગ્રામ જોતો છે. તો એ આ વાત, એ વધેલા પ્લુટોનિયમને O2F2 સાથે પ્રક્રિયા કરી પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ સ્વરૂપે મેળવાય છે. વધેલા પ્લુટોનિયમને O2F2 સાથે પ્રક્રિયા કરી પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ સ્વરૂપે મેળવવામાં આવે છે. ત્યારબાદ ક્લોરીન, બ્રોમિન, આયોડિન, તો ત્રણેય તત્વો +1 થી +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ બનાવે, જેની સ્થિરતા સૌથી વધુ સ્થાયી આયોડિન, પછી ક્લોરીન અને પછી બ્રોમિન. ક્લોરીન તો કે Cl2O, ClO2, Cl2O6, Cl2O7 આવા ઓક્સાઇડ રચે છે, જે બધાય કેવા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. ક્લોરીનના ઓક્સાઇડ હંમેશા પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. આ યાદ રાખવું. એના ઉપયોગ આપ્યા છે. એના ઉપયોગ તો કે Cl2 નો ઉપયોગ કાગળ અને કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ, બ્લીચ શબ્દથી તમે પરિચિત છો, એમાં મારે કંઈ કહેવાની જરૂર નથી. બ્લીચ શબ્દથી તમે પરિચિત છો. તો બ્લીચિંગ એજન્ટ તરીકે. ત્યારબાદ પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગ. ત્યારબાદ શેમાં ઉપયોગી છે? પાણીના શુદ્ધિકરણ માટે. એના પછી બ્રોમિન, Br2O, BrO2 અને BrO. Br2O, BrO2 અને BrO એ ખૂબ જ ઓછા સ્થાયી ઓક્સાઇડ છે. લ્યો, Br2O, BrO2 અને BrO એ ખૂબ જ ઓછા સ્થાયી ઓક્સાઇડ છે. તાપમાન વધતા સ્થિરતા ઘટે છે. તાપમાન વધતા સ્થિરતા ઘટે છે અને પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે. તે પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે. ત્યારબાદ આયોડિન, I2O4, I2O5 અને I2O7 પ્રકારના પાણીમાં અદ્રાવ્ય ઘન સંયોજનો આપે છે. જો આ લીટી પૂછાઈ શકે આ લીટી અહીંથી પૂછાઈ શકે. આયોડિનના ઓક્સાઇડ કેવા? તો કે પાણીમાં અદ્રાવ્ય ઘન સંયોજનો છે. આયોડિનના ઓક્સાઇડ કેવા છે? આયોડિનના ઓક્સાઇડ કેવા? તો કે પાણીમાં અદ્રાવ્ય ઘન સંયોજનો.
I2O5 સારો ઓક્સિડેશન કરતા, જેનો ઉપયોગ શેમાં થાય? કાર્બન મોનોક્સાઇડના અણુમાપનમાં. કાર્બન મોનોક્સાઇડના અણુમાપનમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રિએક્શન વિથ મેટલ. એના પછી રિએક્શન વિથ મેટલ. તો જુદી જુદી ધાતુઓ સાથે પ્રક્રિયાથી અનુવર્તી મેટલ હેલાઇડ મેળવાય છે. જુદી જુદી ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને એના અનુવર્તી શું મેળવાય? તો કે મેટલ હેલાઇડ આપે છે. જુઓ, MgBr2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ. રિએક્શન વિથ મેટલ, ધાતુ સાથે પ્રક્રિયા શું બનાવે? ધાતુના હેલાઇડ. શું બનાવે? ધાતુના હેલાઇડ, મેટલ હેલાઇડ બનાવે છે. ધાતુના હેલાઇડ આપે છે. ત્યારબાદ મેટલ હેલાઇડની આયોનિક પ્રકૃતિ શું હોય? તો કે સૌથી વધુ આયોનિક કોણ? HF, અને સૌથી ઓછા Mi. આ પ્રશ્ન પૂછી શકાય એવા. આયોનિક પ્રકૃતિ મેટલ હેલાઇડમાં નીચે પૈકી કેની સૌથી વધુ છે? તો જુઓ, MgF2, MgCl2, MgBr2. તો આયોનિક પ્રકૃતિ સૌથી વધુ MgF2ની અને સૌથી ઓછી MgI2ની. નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા મેટલ હેલાઇડ કરતાં ઊંચી ઓક્સિડેશન ધરાવતા મેટલ હેલાઇડમાં સહસંયોજક વૃત્તિ. સહસંયોજક વૃત્તિ કેવી હોય છે? વધુ હોય. સહસંયોજક વૃત્તિ કેવી હોય? વધુ હોય. જો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા મેટલ હેલાઇડ કરતાં જે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે એમાં સહસંયોજક વૃત્તિ વધુ હોય, જેના કારણે એવું કહી શકો કે એમાં આયોનિક પ્રકૃતિ ઓછી હોય. જો અહીં તમને કીધું SnCl4, PbCl4, SbCl5, UF6 કરતા આમાં આયોનિક પ્રકૃતિ વધારે છે. આયોનિક પ્રકૃતિ વધારે છે. તો આમાં કેવી પ્રકૃતિ વધારે થઈ? સહસંયોજક વૃત્તિ. તો એ તો તમને કીધું ઊંચી ઓક્સિડેશન. તો આ ઊંચી ઓક્સિડેશન વાળા એની સહસંયોજક વૃત્તિ વધારે હોય. આની કેવી? આયોનિક વૃત્તિ વધુ હોય. આની સહસંયોજક વૃત્તિ વધારે. આની કેવી વૃત્તિ વધુ? આયોનિક વૃત્તિ વધુ. જો આમ બે વિચારો તો ખબર પડે હો. SnCl4, SnCl2, તો આનો ઓક્સિડેશન આંક ઊંચો, તો એની સહસંયોજક વૃત્તિ વધારે. PbCl4, PbCl2, આનો ઓક્સિડેશન આંક નીચો, તો એની આયોનિક વૃત્તિ વધારે, સહસંયોજક વૃત્તિ ઓછી. SbCl5 ને SbCl3, તો SbCl5ની આયોનિક વૃત્તિ ઓછી, SbCl3ની સહસંયોજક વૃત્તિ ઓછી, SbCl3ની આયોનિક વૃત્તિ વધારે, SbCl5ની સહસંયોજક વૃત્તિ વધારે. UF6 આયોનિક વૃત્તિ ઓછી, સહસંયોજક વૃત્તિ વધારે. UF4 આયોનિક વૃત્તિ વધુ, સહસંયોજક વૃત્તિ ઓછી. તો આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય હો. આ તો બોર્ડ છે, ગમે એ પ્રશ્ન પૂછે, તમે એમાં ઓબ્જેક્શન ન લઈ શકો. ત્યાં જઈને રિહામણું મોઢું ન કરવાનું થાય કે સાહેબ આવું તો અમને કીધું નહોતું. એ કે નહીં, આ આપણે સમજવાની વાતું છે. એ બોર્ડ આપણને કઈ જણાવે નહીં આમાં. ઓકે, હાલો એનાથી આગળ એક સ્ટેપ જઈએ.
ફોર્મેશન ઓફ ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ. પણ આ ટોપિક વાર લાગે એવો છે અને સમય લે એવો છે. રેડી? તો એ હવે આજે નહીં, કાલે. તો વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મળીએ ગૂગલ મીટમાં.